મોરબી તાલુકાના રંગપર ગામ ખાતે જેતપર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીના પ્રદૂષણથી ખેડૂતો ત્રસ્ત બન્યા છે। ખેડૂતોના કહેવા મુજબ ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા અને કચરાના કારણે આજુબાજુના ખેતરોમાં મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। પ્રદૂષણના કારણે પાક સુકાઈ જાય છે, ઉત્પાદનના મોટો ઘટાડો થયો છે। ગ્રામજનોને શ્વાસ અને અન્ય બીમારીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ગામનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે। પ્રદૂષણ સતત વધી રહ્યું છે। જેતપર રોડ પર મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગ આવેલા છે, જેના કારણે આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। ખેડૂતે કહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર મશીન મૂકીને હવા અને પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। દોષિત ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી રહી છે। હવે જીપીસીબી અને જિલ્લા વહીવટી તંત્ર સેમ્પલના રિપોર્ટ બાદ શું પગલાં લે છે, એના પર રંગપર અને આજુબાજુના ગામોની નજર મંડારાયેલી છે। ત્યારથી આ કારખાના આવ્યા છે અને 7-8 વર્ષથી એટલું પ્રદૂષણ વધી ગયું ગામમાં। કોઈ પાક કે કોઈ લીમડા ઝાડવા કે કોઈ કઈ વસ્તુ થતી જ નથી અને એટલું ભયંકર પ્રદૂષણ છે। જીપીસીબી વાળાને સતત રજૂઆત કરી કોઈ કાંઈ પગલાં લેતું નથી। આવા લગભગ 7-8 વર્ષથી ભયંકર પ્રદૂષણ છે સમજી કે અમારા ગામમાં। સરકારને એટલી વિનંતી છે કે જેમ બને એમ પ્રદૂષણ ઓછું કરે। છેલ્લા 2-3 વર્ષથી એટલું પ્રદૂષણ વધી ગયું છે ને કે અમારો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે। ચોમાસામાં કાંઈ નથી થતું, જ્યારે વરસાદ થાય ત્યારે અમે વાવેલી મગફળી, સોયાબીન અને ઢોર માટે વાવેલો લીલો ચારો, ઝાર, એના સંપૂર્ણ પાંદડા બળી જાય છે। જેવો ધુમાડો નીચે બેસે વરસાદ હારે એટલે જો આ ઝાડવાના પાંદડા પણ હાવ એક નથી રહેતું, બધું નીચે પડી જાય છે। એના લીધે આ કારખાના જવાબદાર છે। બહુ સલ્ફર ઉડે છે અને ગામમાં લોખંડ કે ગમે એ વસ્તુ હોય, લોખંડની કે ગમે તે હાવ સડી જ જાય છે। 1-2 મહિના, 3 મહિના, 4 મહિનામાં સંપૂર્ણપણે એ કાટ ખાઈ જાય છે અને માણસોને હેલ્થ માટે પણ આ ધુમાડો બહુ જ ઓલો છે। એના માટે સરકાર કાંઈક પગલાં લે એવી અમારી માંગ છે।